મિત્રો, અમેરિકામાં ટ્રમ્પ શાસનની શરૂઆત થતાની સાથે જ વિદેશથી અમેરિકા નોકરી કરવા આવતા ગેરકાયદેસર કે પછી કાયદેસર રહેતા તમામ લોકો એક પ્રકારે અત્યારે ડર અનુભવી રહ્યા છે કે ગમે ત્યારે તેઓને દેશની બહાર કાઢવામાં આવી શકે છે. આમ તો તેઓ ચિંતિત હતા જ કે ટ્રમ્પ આ મુદ્દે કડક વલણ ધરાવે છે, પરંતુ તાત્કાલિક તેનો અમલ શરૂ કરી દેશે આવી કોઈને કલ્પના પણ નહોતી. જે અનુસાર હાલમાં જ અમેરિકામાં વસતા ભારતીયોમાંથી લગભગ 1 લાખ ભારતીયોની નોકરી સંકટમાં મુકાઈ ગઈ છે, કેમ કે ટ્રમ્પે DEI ભરતી પર પ્રતિબંધ લગાવ્યો છે અને સ્પષ્ટ કરી દીધું છે કે હવે અમેરિકન સરકાર ગોરાઓ માટે નોકરીઓની તકોને પ્રાધાન્ય આપશે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, અમેરિકામાં ટ્રમ્પ શાસનની સાઇડ ઇફેક્ટ હવે જોવા મળી રહી છે. ટ્રમ્પે DEI કાર્યક્રમો પર રોક લગાવી દીધી છે. મિત્રો, આપણે થશે કે DEI એટલે શું? તો તેનો મતલબ છે ડાયવર્સિટી, ઇક્વિટી એન્ડ ઇન્ક્લુઝન, મતલબ કે વિવિધતા, સમાનતા અને સમાવેશ. DEI કાર્યક્રમો પર રોક લગાવવાને કારણે લગભગ 1 લાખ ભારતીયોની નોકરીઓ જોખમમાં મુકાઈ ગઈ છે. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે DEI ની ભરતી પર રોક લગાવી દીધી છે. અમેરિકાના વિવિધ રાજ્યોમાં DEI ઓફિસો બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. તમામ ફેડરલ ઓફિસો પાસેથી DEI સંબંધિત ડેટા મંગાવવામાં આવી રહ્યા છે. અહીં આપણે જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં કુલ મળીને 32 લાખ કેન્દ્રના કર્મચારીઓ છે, મતલબ કે ફેડરલ કર્મચારીઓ છે. તેમાંથી 8 લાખ કર્મચારીઓ એ DEI પ્રોગ્રામ હેઠળ કામ કરે છે, મતલબ કે લગભગ 25% સરકારી કર્મચારીઓ DEI પ્રોગ્રામ હેઠળ આવે છે. આ 8 લાખમાંથી લગભગ 1 લાખ ભારતીયો છે, જેમાં અમેરિકન નાગરિકતા અને H-1B વિઝા જેવા વર્ક વિઝા ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. આમ આ DEI પ્રોગ્રામ શું છે અને ક્યારે અને કેમ તે શરૂ થયો તે પણ હવે આપણે જણાવી દઈએ. મિત્રો, રોજગાર, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં તમામ વર્ગોને સમાન તકો પૂરી પાડવામાં આવે તે માટે વર્ષ 1960 થી અમેરિકામાં DEI પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો અને તે સમયના રાષ્ટ્રપતિ જ્હોન F કેનેડી તેમજ માર્ટિન લ્યુથર કિંગના આદર્શોથી આ પ્રેરિત છે. મહત્વપૂર્ણ છે કે અહીં ફેડરલ એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ધાર્મિક તેમજ વંશીય લઘુમતીઓને રોજગારી આપે છે. મહિલાઓ, વિકલાંગ લોકો તેમજ થર્ડ જેન્ડરને પણ આ દ્વારા નોકરી પ્રાપ્ત થતી હોય છે. તમામ સરકારી વિભાગોમાં એક નિશ્ચિત કોટા મૂકવામાં આવે છે. અમેરિકાના DEI કાર્યક્રમને ભારતમાં વિવિધ વર્ગો માટે લાગુ કરવામાં આવેલ અનામત જેવું કહી શકાય. મિત્રો, અમેરિકામાં ખાનગી ક્ષેત્ર માટે પણ DEI પ્રોગ્રામમાં નોકરીઓ પ્રદાન કરવી ફરજિયાત છે, પરંતુ મેટા, બોઈંગ, એમેઝોન, વોલમાર્ટ, ટાર્ગેટ, ફોર્ડ, મોલ્સન, હાર્લી ડેવિડસન અને મેકડોનાલ્ડ્સે DEI બંધ કરવાની જાહેરાત કરી છે. એક માહિતી અનુસાર ટ્રમ્પ ગોરાઓ માટે જોબ વધારે ને વધારે મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પે DEI ને સમાપ્ત કરવાને મેરિટના આધારે નોકરીઓ તેમજ શિક્ષણમાં અનામતની બાબત ગણાવી છે. અમેરિકાની 35 કરોડની વસ્તીમાંથી 20 કરોડ જેટલા ગોરા લોકો છે. શ્વેત વસ્તી ટ્રમ્પની મુખ્ય વોટ બેંક મનાય છે, મતલબ કે તેઓ DEI ના વિરોધી છે. લગભગ 12 કરોડ જેટલી શ્વેત વસ્તી એટલે કે વ્હાઇટ સ્કિન પીપલ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે. ટ્રમ્પ DEI સમાપ્ત કરીને શ્વેત લોકો માટે જાહેર અને ખાનગી નોકરીઓમાં વધુને વધુ તકો ઊભી થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત હવે ટ્રાવેલ વિઝા પર અમેરિકા જતા લોકો માટે એરપોર્ટ પર રિટર્ન ટિકિટ બતાવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં જ એક વૃદ્ધ ભારતીય યુગલ કે જેઓ નેવાગ એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યાંથી જ તેમને ભારત પરત મોકલવામાં આવ્યા હતા, કારણ કે તેમની પાસે રિટર્ન ટિકિટ નહોતી. 5 મહિના રહેવાના પ્લાન સાથે દંપતી પોતાના બાળકો પાસે ગયું હતું. દંપતીનો દાવો છે કે ઇમિગ્રેશન અધિકારીઓએ કહ્યું હતું કે જાન્યુઆરીથી નવો નિયમ છે, જે અનુસાર રિટર્ન ટિકિટ બતાવવી ફરજિયાત છે. આમ હવે એ બાબત ટ્રમ્પ સરકાર સ્પષ્ટ કરી રહી છે કે અમેરિકા તેના નેટિવને પ્રથમ પ્રાથમિકતા આપવા માંગે છે. ત્યારે ટૂંક સમયમાં 1 લાખ ભારતીયોએ અમેરિકાથી ભારત પરત આવવું પડી શકે છે. મિત્રો, અમેરિકાની આ જે સમસ્યા છે તેને લઈને વાત કરવામાં આવે તો વિશ્વભરમાં જે લોકો અત્યારે અમેરિકા જાય છે અથવા અમેરિકા જવા માંગે છે તે લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે. મિત્રો, આ જ પ્રકારના માહિતીસભર વિડીયો માટે આપ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોઇસ. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.